आ आ आ परम जरूखे ओ માખને ખાતા ન આવડે કાનને મુખ થયું તારું તું વાહ રે વાહ એ કાનુડા તોરી ગોવાલણ વાહ રે વાહ આની તો મજા છે મને ગમતું મને અતિશય ગમતું પણ થોડુંક આપણે સાંભળીએ અને પછી વાતો કરીએ વાહ રે વાહ હે ઓધાજી રે મારવાલા ને વઢીને કહેજો વાલાને વઢીને કહેજો હે વાલાને વઢીને કહેજો કે અમે તારી રાહ જોઈ છીએ તું ક્યાં ખોવાઈ ગયો અત્યારે તો તારી જરૂર છે તું જ તો કહીને ગયો તો હે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત હે ને તું જ તો કહીને ગયો તો તું અત્યારે ક્યાં ખોવાઈ ગયો ભાઈ થોડું ચાલતું હશે પણ આ છે ને તમે જુઓ આના કેટલા સ્વરૂપ કાનજી કાનો અબ્રાહમ ભગત તો બહુ સરસ કે અદ્ભુત કે મને એમની વાત બહુ ગમે કે તને બધા મારતા હતા ને ત્યારે અમે તને છોડાવતા હતા પ્રેમ પ્રેમમાં કાનાને બધું કહેવાય વાસુદેવને કંઈ ન કહેવાય તમે વિચારો તો ખરા એક બાજુ પ્રેમનો મહાસાગર ઘૂઘવતો મહાસાગર તમને આનંદ થઈ જાય તમને એમ થાય કે આનાથી વધારે પ્રેમ બીજો કોઈ હોઈ ન શકે આપણે કાલે વાત કરતા હતા ને આ પ્રેમની પરિપૂર્ણતાની તૃપ્તિ અહીંયા આવો તો થાય કાના પાસે તમે જુઓ કાનો દ્રૌપદીનો મિત્ર કાનો રૂક્ષ્મણીનો પતિ ને કાનો રાધાનું બધું જ્યારે એનો જવાનો સમય હતો ત્યારે એને બધાની રાહ જોઈ અને દરેકે પોતપોતાના દાવા રજૂ કર્યા જ્યારે દ્રૌપદીએ કીધું કે ના તું મારો છે તું મને પ્રેમ કરે છે તું મારો છે તું એકવાર કહી દે કે તું મને પ્રેમ કરે છે ત્યારે કાનો કહે છે તો બધાને પ્રેમ કરું છું સમસ્ત સૃષ્ટિને પ્રેમ કરવું એ તો મારું કામ છે હું બધાને પ્રેમ કરું છું તો એ પોઝેસિવનેસમાંથી જતા પહેલાં એમણે સમજાવીને દ્રૌપદીને બહાર કાઢ્યા જ્યારે પેલી બાજુ રૂક્ષ્મણી હંમેશા ફરિયાદ કરે તમે મારી સાથે છો પણ છતાં મારી સાથે નથી તમે મારી સાથે હો છો પણ મારી સાથે હોતા નથી આવું કારણ કે એને પતિ રૂપે જોયા હતા ને ઘણી વાર એવું થાય કે તમે પરણો નહીં ત્યાં સુધીના જે પ્રેમ હોય ને જે આનંદ હોય ને પછી પરણ્યા પછી જતા રહે કારણ કે પછી હક દાવા આવી જાય છે તું મારો વર છે હું તારી વહુ છું તારે મારા માટે આ કરવાનું પતિ પત્નીની આ ફરજ છે પતિ પત્નીનું આ થાય બેલાબેન ગુડ મોર્નિંગ એટલે આજે તો પ્રેમના મહાસાગરનો ઉદ્ભવ દિન છે અને કેવી મજાની કૃપા તો જુઓ જોગાનો જોગ આજે મારો પણ જન્મદિવસ ક્યારેક આવા જાદુ કરે ભેગા લઈ આવે આપણને પણ ક્યારેક શંભુરી બનાવે તો ક્યારેક કાનુડી બનાવે તો ક્યારેક કઈ બનાવે પણ લઈ જાય જોડે રાખે કેવું સારું પ્રેમનો ભૂગવતો મહાસાગર
એ બધાની જે એના નિકટ હતા એ બધાની જતા પહેલા રાહ જોતા ને દરેકને સત્ય સમજાવ્યું. રૂક્ષ્મણીએ કીધું કે મારા પતિ છો, મારી સાથે હતા પણ મારી સાથે નહોતા. ત્યારે કાનાએ જ કીધું કે તમારી સાથે હતો પણ ત્યારે તમે એ જ ચિંતામાં રહ્યા કે હું તમારી સાથે નથી, એટલે તમે મને અનુભવી ન શક્યા કે હું તમારી સાથે હતો. તમે મને હંમેશા એક પતિ તરીકે જોયો અને તમે તમારા હકને લઈને આવ્યા એટલે હું તમને ના અનુભવાયો. બધાએ એને પોતાના હક દાવા રજૂ કર્યા, પોતાના પ્રેમની રજૂઆતો કરી, પોતાના પ્રેમના દાવા કર્યા. ને ગળાડૂબ જે પ્રેમમાં હતી, ગળાડૂબ જેની કૃષ્ણ કાગડોળે રાહ જોઈ રહ્યા છેલ્લા સમય, કે રાધા કૃષ્ણને જવાની તૈયારીને રાધાને કંઈક થાય અંદર, ન સમજણ પડે એવી પીડા થાય, ન સમજણ પડે એવી તકલીફ થાય, મૂંઝવણ થાય, એને ખબર પડે કે કંઈક થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, એનો જીવ નીકળી જતો એવું લાગે. તોય એ બાવરી થઈને દોડતી 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 કૃષ્ણ પાસે પહોંચે ને ત્યારે કૃષ્ણ કે હું તારી રાહ જોતો હતો, જતા પહેલા તને મળવું તું ને, હું તારી રાહ જોતો હતો. એના વગર શ્વાસ ન લઈ શકનારી રાધા એને કહે છે કે જા કાના, મેં તને મુક્ત કર્યો, તું જા, મેં તને મુક્ત કર્યો. કોઈ હક ન કર્યા, કોઈ દાવા ન કર્યા, કંઈ ન કર્યું. એને ખબર છે કે એના વગર એ કશું જીવી નથી શકવાની, એનું જીવન અશક્ય છે ને અસહ્ય છે, પણ તોય એની પીડા એનાથી સહન નહોતી થતી. કૃષ્ણની પીડા એનાથી સહન નહોતી થતી, તો એને કીધું કે જા કાના જા, મેં તને મુક્ત કર્યો. આનું નામ પ્રેમ સાહેબ, આનું નામ પ્રેમ. પોતે પછી જીવશે કે મરશે એની ખબર નથી હોતી, પણ તમારા ગમતા વ્યક્તિની પીડા જો ઓછી થાય તો તમે મરવા પણ તૈયાર થઈ જાવ છો. એ પ્રેમ, એ પ્રેમ સાહેબ. આજ કાનો, આજ ગેડી દડે રમનારો, આજ વાસુદેવ, આજ સુદર્શન ચક્ર ધારણ કરનારો, આજ અર્જુનનો સારથી થઈને હણે એને હણવું જેવી વાત કહેનારો, આજ કાનો. સમજવો બહુ અઘરો છે, બુદ્ધિપૂર્વક તો ક્યાંય નહીં સમજાય. એ તો રાધા બનીને, મીરા બનીને દોડવું પડે સાહેબ. મીરાના પ્રેમની તો વાત જ ના થઈ શકે હજારો વર્ષ પછી, પણ એ કાનાને તીવ્રતાથી પ્રેમ કરે સાહેબ. આ પ્રેમ, આ પ્રેમ. અને કાનાએ આવવું પડે, કાનાએ મૂર્તિમાં સાક્ષાત પ્રગટ થવું પડે ને મીરાને પોતાનામાં સમાવવા પડે. એ કાનો, એ કાનો. આજે બધા વૈષ્ણવો કુદાકુદ ને જ્યાં છે ત્યાં પોતાની રીતે બધા વૈષ્ણવ, આપણે બધા વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. પણ જે કાનાને લાલા સ્વરૂપે પૂજતા હશે એ તો અત્યારે હા અછો ભાના કરતા છે. કાનાને નવડાવશે પંચામૃતથી, કેસરથી ને ચંદન ને આ ધૂપ ને આ આદિ ને બધું, કેવું દીવા ને ધૂપ ને બધું કરશે. અને પછી રાત્રે આ બધું કરીને પછી એનો જન્મ થશે ત્યારે આ બધું કરશે. પછી પારણામાં ઝુલાવશે, પારણામાં લઈ આવશે ને પછી કૂદીને એને હર્ષોલ્લાસથી કહેશે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. પણ આપણે આ વખતે કનૈયા લાલને કહીએ કે કનૈયા લાલ, અમે તમને નાના સ્વરૂપે દર વખતે અવતરણ કરાવ્યું, બીજા વર્ષે પણ પાછા કરાવીએ, પણ હવે તમે સાક્ષાત પધારો, કારણ કે હવે તમારા પધારવાનો સમય તમને નથી લાગતું કે થઈ ગયો છે? હે, તમે જે માગો એ લઈ આવી દેશું, એ લાવી દેશું. કુબજાને પટરાણી કહેશું, લ્યો હાલો. કેવું સરસ, કેવું સરસ. વઢીને કહેશું ને આગળ કીધું વઢી શબ્દ તમને ખબર છે? વઢીમાં ગુસ્સો ઓછો ને પ્રેમ જાજો. વઢીશ હું તને, હું વઢીશ,
મારે વઢવાનું થઈ ગયું નથી કહેતા. જ્યારે છૂટાની બોલાચાલી કે મારામારી થાય ત્યારે આપણે કહે છે કે ઝઘડો થઈ ગયો, મારામારી થઈ ગઈ. વઢવું તો ગુસ્સાનું તો એક બહાનું છે, પણ એ નાનકડા ગુસ્સાની સાથે પ્રેમ પ્રગટ કરવાની એક આ રીત છે, આ સ્થિતિ છે. વઢીશ, વઢું છું હું તને, જો નહીં માને તો હું વઢીશ તને. આવું ઘણી બધી માઓને દીકરાઓને કહેતા નાના હોય ત્યારે સાંભળ્યું છે. મમ્મી વઢશે એવું કે, પોતે જ મમ્મી હોય પણ કે મમ્મી વઢશે. ભૂગવતો સાગર, પ્રેમનો સાગર, અદ્ભુત, અમાપ. એને આ બધા તત્વો છે ને, આ શંભુ કો કે શંભુ કો કે કૃષ્ણ કો કે વિષ્ણુ કો, બધા એક જ છે, એકના જ અનેક સ્વરૂપ છે. પણ આ બધા સાગર છે, સમુદ્ર છે, દરિયો છે. એને પામવું હોય ને તો ખાબકવું પડે, ખાબકો ને તો જ એ મળે. બાકી નાકે ઉભા રહીને આપણે કહીએ કે શંભુ જરા આવજો ને આ બાજુ પ્લીઝ, હું તો ક્યારનો ઊભો છું, તો શંભુ ના આવે. કાનુડા આવને ના, તો કાનાનું નામ લઈને ખાબકો ને સાહેબ, તો પળવારમાં કાનો તમારો હાથ પકડે કે એ હું અહીંયા છું. પણ એની માટેથી ખાબકવું પડે. મિત્રો, ઈશ્વરની વાત તો અલગ છે. એટલે જ આપણી ભારતની સંસ્કૃતિએ આપણને અઢળક આપ્યું છે. પ્રેમ, ભક્તિ, અનુભૂતિ, કેટલું બધું, કેટલું બધું. ને એમાંય પાછી પ્રેમ લક્ષણા ભક્તિ. તમે કાનજી આપ આમ કરશો, ના ના, કાનો જ, કાનો જ. અમારે માટે તું કાનો જ. તું જ્યાં દામોદર હોય ત્યાં દામોદર. દામોદર કહેતા મને યાદ આવ્યું, એક પેલી બે લીટી છે ને, આપણું એની સાથે નાતો એવો છે. વાલા હું તો વાણોતર ને તું દામોદર શેઠ, ઓ વાલા હું તો વાણોતર ને તું દામોદર શેઠ. વાલા હું તો તારો વાણોતર, તું દામોદર શેઠ. તારાથી અમે રૂડા, અમે તારી ભેગા ભેગા હાલીને એટલે અમને પીળો પાસ મળી જાય. અમે તારી ભેગા ભેગા હાલીને તો અમને પીળો પાસ મળે, અમને મોજ થાય, અમને આનંદ મળે. કારણ કે તારી ટોળીમાં ભળવાનો આનંદ એ કે રિસ્ક કંઈ નહીં, રિસ્ક બધું તું લઈ લે, બધા અઘરા અઘરા કામો તું કરે, અને પછી જ્યારે માણવાનું આવે ત્યારે ભેગા થઈને આપણે બધાએ માણીએ. કાનાની ટોળીમાં એડમિશન મળી જાય ને તો લઈ લેજો. કાનાની ટોળીમાં એડમિશન ક્યારે ઓપન થાય છે એને પૂછવું પડે. આમ તો આ જ સમય હોય, આ શ્રાવણ જેવો છે, જ્યાં શંભુને ત્યાં, કાનાને ત્યાં, વાસુદેવને ત્યાં, વાસુદેવ જ કાનો ને જ વિષ્ણુને બધા. ટૂંકમાં આમને ત્યાં એડમિશન ઓપન હોય છે શ્રાવણમાં. જેમને કોઈને જવું હોય, મળવું હોય, ત્યાં રહેવું હોય તો અત્યારે સમય છે, એડમિશન લઈ લો. અત્યારે સમય છે. કારણ કે શું છે કે આ એમનો મહિનો છે ને, એટલે રાજીપામાં હોય, રાજીપામાં હોય, મોજમાં હોય, જલસામાં હોય. એટલે તમારી એડમિશનની પેલી અરજી હોય ને, એમાં બહુ ડિટેલમાં ન જુએ તમે કેટલા તોફાન કર્યા, કેટલા વાંદરાવેડા કર્યા, કેટલા સાચા ખોટા કર્યા, પણ અરજીમાં બધામાં ખરું ખરું લાલ 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 ખરું કરતો જાય, લાલ લાલ ખરું ખરું કરતો જાય. એટલે આપણને ત્યાં એડમિશન મળી જાય. સમજ્યા? એટલે આ શ્રાવણ એડમિશનનો મહિનો છે. એની નજીક જવું, અત્યારે એડમિશન મળે. કેવી કેવી લીલા એની હોય, એની લીલા અપરંપાર, અપરંપાર. કલ્પી ન શકો, વર્ણવી ન શકો, ખાલી અનુભવી શકો, અનુભવી શકો. આજે સવારે જે મારી અનુભૂતિ હતી ને, એને અનુભવવાની જ છે. એ તમારી સુધી શેર પણ નથી કરી શકતી. પણ પહેલી વાર એવું થયું કે આવું સેલિબ્રેશન ક્યારેય નથી થયું, આવો જન્મદિવસ
ક્યારેય કોઈએ નથી ઉજવ્યો. કેવું જાદુ, આ બધા એના જાદુ છે. આંખ ચોડતી ચોડતી બહાર આવીને પછી જે જોયું ને તો એમ થાય કે અરે આહલાદક દ્રશ્ય હતું સાહેબ, આહલાદક. આપણને એમ થાય કે લે 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 લે. અને એવું જ ઘડી કરીને પછી એ દ્રશ્ય જતું રહે ત્યારે તમને ખબર પડે કે સાચે એવું જ. તમને જન્મદિવસની બધાઈ, અભિનંદન. તમને આમ શું કહેવાય, વાલ કરવા આવ્યા, વાલ કરવા આવ્યા. બધા અમારી બેન બીજા બધા એવો આશીર્વાદ આપે ને જે નજીક ના હોય. આપણે ત્યાં વર્ષોથી એક આશીર્વાદ અપાય છે કે 100 વર્ષના થજો. આ શંભુને કાનાને એટલું કેવું કે બાપ જેટલું જીવાડે ને એમાં હજારોનું જીવીએ ને એવું જીવાડ છે. કોઈની ખપમાં આવીએ, કોઈના માટે ઊભા રહીએ, કોઈ માટે દ્વેષ ન રાખીએ, કોઈની પાયમાલી ન કરીએ, નેગેટિવિટીથી જોજનો દૂર રહીએ. આજે વર્ષગાંઠના દિવસે હું શંભુ પાસે માગીશ કે મને આટલું આપો, આટલું આપો. બાપ આપે, આપે, આટલું આપો. તમને પણ તમારી છું એવું કહેવાનો આનંદ થાય. મારી અંદરની ક્ષતિઓને દૂર કરો. માણસ તરીકે જન્મી છું એટલે ઘણું બધું છે, ઘણું બધું છે જે અસ્થાને છે, અયોગ્ય છે. એ બધાને કાઢો, તમે કાઢો. જે બોલાય છે ને, તમે જે બોલાવો છો ને એ જીવાડો મને. તમે જે બોલાવો છો એ જીવાડો. બસ આજે આ જન્મ દિવસે હું તમારી પાસે તમારા તરફથી આટલી ભેટ માંગુ છું કે તમે જે બોલાવો છો એ જીવાડો. તો મોજ આવી જાય, તો મોજ આવી જાય. કેમ કે બોલીએ કઈ, જીવીએ કઈ. પોપટ નથી થવું હો બાપ, પોપટ નથી થવું. હું કોઈ કથાકાર નથી કે હું કોઈ સત્સંગ કરવા બેસનારું મહારાજ નથી. હું ગુણ દોષથી ભરેલું માણસ. તું મને બેસાડે, હું બેસું. તું બોલાવે, હું બોલું. તું વાત કરાવે, હું વાત કરું. એમાં મારું પોતાનું કંઈ ના હોય, કંઈ કરતાં કંઈ ના. તું હી તું, તું હી તું, તું હી તું. પણ આ તું હી તું જે છે, જે તું બોલાવે છે ને, એવું જીવાડ, એવું જીવાડ. ખૂણે ખાચરે રહી ગયેલી કોઈ પણ ક્ષતિઓ. એક મિનિટ. કૈલાસ, તારી દીકરીને માટે ચોકલેટ લઈને આપજે એને. લે, નહીં રે, અહીંયા છે ને બેટા, લે એને આપજે. બધા છોકરાઓને ચોકલેટ આપજે. એ ક્ષતિઓ દૂર કરે. એ જે કઈને સમજાવે છે ને એવું સાંગોપાંગ ઉતરી જાય અંદર, એવું જીવાડે, એવો જાદુ કરે. બાપને કહેવાનું કે આટલા બધા તો રોજ જાદુ કરે છે, એક જાદુ વધારે કરી દે. પરમની નજીક હોય તો પરમ જેવું તો થવું પડે ને. પરમ સમીપે હો, પરમના સાનિધ્યમાં હો, પરમના ખોળામાં હો. પછી જો તમે પરમ જેવા ન થાવ તો પરમ જાજુ ન રાખે. અને આપણે હવે ક્યાંય જવું નથી, પરમ સિવાય ક્યાંય જવું નથી. આપણે નક્કી કર્યું. એટલે તમે અંદરની ક્ષતિઓને બહાર કાઢો, સુધારો. વઢવાનું આવે તો વઢજો, કંઈ પણ કરજો. પણ જે જીવવું એ સાચુકલું જીવવું. જે જીવવું એ સાચુકલું જીવવું. ખરેખર જ્યાં જરૂર પડે ત્યાં ખપમાં આવવું. કોઈને ભૂલથી પણ ખરું ખોટું ન કહું, કોઈને પીડા ન આપવું. અહંકાર તો દૂર દૂર સુધી ન લાવજે બાપ.
કારણ કે હવે ફરી પાછું નહીં ગણાય. હવે ફરી પાછું ગણમાં બેસીશ તો પૂરું થઈ જશે. અધવચ્ચે પહોંચી છું એટલે જો ભૂલથી અહંકાર આવે, ન જ આવે પણ આવે ને, એને કાઢી નાખજે, એને ફેંકી દેજે બાપ. નહીં તો ફરી પાછું ગણીશ ને તો ભવો ભવ નીકળી જશે. એટલે એટલી દયા કરજે કે ફરી પાછા એ જ ચક્કર. તારી પાસે બોલાવે છે ને તો બસ તારી પાસે બેસી શકે ને એટલી 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 અંદરથી બધું સાફ કરીને એવા ચોખ્ખા ચણાક બનાવી દે કે તારી પાસે બેસી શકે. મિત્રો, આજે બધાના ફોન પણ આવશે, વચ્ચે થોડું કટ પણ થશે. બધાનો પ્રેમ ભાવ છે, બધા વિશ કરે. આટલું બધું અઢળક ભોળાની કૃપાથી મળ્યું છે. કેટલા બધા અમારા બેન ઈલાબેને બુકે મોકલ્યો. સરપ્રાઈઝ. કોઈ અહીંયા આવે કેવી રીતે કરે ખબર નથી, પણ જેને પણ મોકલ્યો છે ને એ રૂજુ હૃદય. આ ફૂલોમાં એમનો સ્પર્શ દેખાય, મોકલનારનો એ રુજુતા, એ કોમળતા, એ સચ્ચાઈ, એ ફ્રેગ્રન્સ એ જોઈને ખબર પડે. શંભુની એટલી કૃપા તો હોય ને. તમારી તમામ મોકલેલી લાગણીઓ એઝ ઇટ ઇઝ સ્પર્શી છે. ભોળાને ત્યાં બેઠા હોય ને ત્યાં બધું ટ્રાન્સપરન્ટ હોય. ભોળાને ત્યાં બધું તમને સી થ્રુ જોઈ શકો. કશું પણ ન દેખાય, ધૂંધળું એવું ના હોય. સારું લાગે. એટલે આજે વર્ષગાંઠ છે, મોકો પણ છે, દસ્તુર પણ છે. ભોળા પાસે માગી લો, જો આનાથી મોઢું લૂછું, આવી જ છું હું. વર્ષગાંઠે આવું કર્યું, હવે આખું વર્ષ આવું કરીશ. કેટલા બધા એની કૃપાથી કેટલા બધા ચાહે. ઓહો, તમામનો હૃદયપૂર્વક આભાર. પપ્પુભાઈ, દીપા, અરવિંદભાઈ, કેટલા બધા જેના ફોન જોયા છે, નથી જોયા ને તો હજી પછી કહીશ. પણ જેમણે પણ વર્ષગાંઠ નિમિત્તે વિશ કરવા માટે ફોન કર્યો એ સૌનો હૃદયપૂર્વક આભાર. તમારી ઋણી છું, તમારા પ્રેમની આ જીવન ઋણી રહીશ. ખૂબ સારું લાગ્યું, ખૂબ આનંદ આવ્યો. બસ આવી રીતે ઈશ્વરની કૃપા હશે ત્યાં સુધી જોડાયેલા રહીશું. શંભુની કૃપા હશે ત્યાં સુધી જોડાયેલા રહીશું. શંભુ સિવાય કોઈ આપણને જુદા નહીં કરી શકે, કારણ કે આપણે કંઈ જોઈતું નથી ને. તમને મારો પ્રેમ, મને તમારો પ્રેમ તાજા રાખે, સાજા નરવા રાખે, મોજમાં રાખે. બહુ થઈ ગયું, આનાથી વધારે તો જોઈએ શું. એટલે બાપને આપણે કહેવાનું, બાપને મારે આજે કહેવાનું, કારણ કે બાપ છે ને બહુ મોટો છે, બહુ મોટો. નીરજભાઈ, ગુડ મોર્નિંગ. બાપ બહુ મોટો છે. અને આજે તો હું એની દીકરી છું એટલે મને માગવાનો અધિકાર છે. જન્મદિવસની ભેટ એની પાસે માગી લઈશ. મને સાચું કયું માણસ બનાવ બાપ. ક્ષતિઓ દૂર કરી દે મારી, બધી જ ક્ષતિઓ. તું જેવું કે છે ને એવું જ જીવવું, એવું જ. તું જેવું ઈચ્છે છે, તું જેવું કેવડાવે છે, તું જેવું કે છે, સૌથી પહેલા એવું જીવવું. બધા ભલે જીવતા, પણ આજે એવું જીવવું એના માટેની શક્તિ તારી પાસે માગું છું. એવી દ્રષ્ટિ તારી પાસે માગું છું, એવી ક્ષમતા તારી પાસે માગું છું. કારણ કે અત્યાર સુધી કચરા જ ભર્યા છે ને,
કચરા જ ગાર્બેજ બોક્સ કરીને કચરા જ ભર્યા બધા. એ ઠલવાયા તો ખરા, પણ હવે એ સાચું એની અંદર ભરતો બસ ખાલી ઠાલા શબ્દ ન રહે, ખાલી ઠાલા શબ્દ ન રહે. તો જે પણ બોલાવે છે ને એવું અક્ષર સહજીવું, એવા આશીર્વાદ આપ, એવા આશીર્વાદ આપ. પોપટ નથી થવું મારે, પોપટ નથી થવું. હું કોઈ સંભાષણ કરનાર કથાકાર કે નથી વાર્તાકાર, મને કઈ ના આવડે, તને ખબર છે. હું અંગૂઠા છાપ, હું અંગૂઠા છાપ, 5 લીટી લાલ પ્રગતિ પત્રક માની જાહો જલાલી વાળી, પણ તારું બાળક. એટલે રેખાબેન ત્રિવેદીની જે ગીત રમેશ પારેખે લખેલું મને અત્યારે યાદ આવ્યું. હરી પર અમથું અમથું વાલ, હું અંગૂઠા જેવડી, મારી વાલપ બબ્બે વેત. હરી પર અમથું અમથું હેત, હરી પર અમથું અમથું હેત. હું અંગૂઠા જેવડી, મારું વાલપ બબ્બે વેત. હરી પર અમથું અમથું હેત. આ અમથું અમથું આવે ને એનો આનંદ આવે, એની મજા આવે, એની કેવું સારું લાગે. આપણને પોતાને ખબર હોય આપણે અંગૂઠા જેવડા છીએ, ભલે ને આપણે અંગૂઠા જેવડા રહ્યા, પણ આપણી વાલપ તો બબ્બે વેત હોઈ શકે ને. એને કોણ ના પાડે છે? એ કેમ ના થઈ શકે? વાલપ તો તમે જેટલી વિસ્તારો, એ અમાપ હોય, અમાપ હોય, એનું કોઈ માપ ના હોય સાહેબ. અમાપ વાલપ એટલી અમાપ હોય. હું અંગૂઠા જેવડી, મારી વાલપ બબ્બે વેત. આહા, આવા વાલ, આવા ઓવાળના, આવા છોછોવાના કરવા શંભુ તને. જન્મ દિવસ આજે એટલે કાનુડી કરી દીધી. આમ શંભુરી, આમ શંભુરી, શંભુરી થઈ ગઈ એટલે શંભુરી. બાપ કહેતો છો કે આ તો જબરી છે મારી છોકરી. હા બેન, મળી ગયો, તમારા ફૂલ મળી ગયા ઈલાબેન, થેન્ક યુ સો વેરી મચ. એ જ કહેતી હતી કે એ બુકે નથી, એની અંદર રહેલા ફૂલોની નજાકત, એની કોમળતા, એની સુગંધ, એનો સ્પર્શ, એ બધું છેક સ્પર્શે. બાપ છે ને એ બધું કે એટલે બધું સ્પર્શે, બધું એઝ ઇટ ઇઝ. મજા પડે, મજા પડે. મને છે ને ચશ્મા નથી પહેરતી કારણ કે વારે ઘડે પેલું એ થાય છે, પણ ભગવાને કીધું કે ચશ્મા પહેરીને આવવાની જરૂર નથી, એટલે આમ. યસ નીરજભાઈ, થેન્ક યુ સો વેરી મચ, થેન્ક યુ સો વેરી મચ, થેન્ક યુ આસ્થા. કેવા મજાના વાલ, આટલા બધા વાલ કોને મળે હે? આ તમે એની કૃપા થાય ને શંભુની, તો આ બધા વાલ પણ મળે. વખતો પેલા એકલું લાગતું હતું, એકલી એકલી ફરું, મારી ફરું, આમ જવું આમ જવું, આ કરું, એ બધું થતું હતું. હવે કાંઈ એવું નથી થતું. હવે ઘર ભરેલું, ઘર ભરેલું છે આખું. કેમ કે હા, એટલે હવે ઘર ભરેલું, કારણ કે બધા અહીંયા જ રહે. આ શંભુનું ઘર નહીં, મોટું ઘર, એટલે બધા અહીંયા જ રહે. સતત મોટા ઘરે હંમેશા મહેમાન આવે ને, મોટા ઘેર હંમેશા મહેમાન આવે. તમે જોજો, મહેમાનની આવન જાવન ચાલુ છે મોટા ઘરે. છોકરાઓના પ્રેમ ભાવ છે ને, એટલે કોઈને ખબર નહીં હશે તો એ ફોન કરે. થેન્ક યુ દિવ્યેશ, થેન્ક યુ. છોકરા, તારું વાલ મળી ગયું, તારો પ્રેમ મળી ગયો, તારું વિશ મળી ગયું. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તો
શંભુના પરમમાં બધા સમાય, બધા સમાય. આપણે વાત કરતા હતા કે આ મોટું ઘર, આ મોટું ઘર ને એટલે અહીંયા બધા આવે. કેમ કે અહીંયા બધા આવે એટલે શું છે કે મળવાનું હોય, એની સાથે વાતો કરવાની હોય, સલાહ મશવરા કરવાની હોય, કંઈક પોતાની તકલીફો કહેવાની હોય, કંઈ પણ હોય. પણ મોટું ઘર છે ને એટલે મોટા ઘરે બધા પધારે, બધા આવે સમગ્ર. એટલે આ ઘર હંમેશા ભરેલું રહે, પેલા જેવું ખાલી નથી લાગતું. ખાલી નથી હવે, હકડે ઠઠ મેદની હોય, હકડે ઠઠ ભરેલું હોય. માણસે માણસો, દેવી દેવ બધા 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 અહીંયા આવે. મોટો બાપ આવી જાય ને એની સાથે બધા આવે છે, બધા આવે. આહા, આટલા વર્ષો થયા, આટલા વર્ષો કેટલા થયા કહેશો તો એ કહીશ તમને. 57. આવું આવી જાઓ જલાલી, આવો આનંદ નથી જોયું ક્યારેય. નેવર સીન બિફોર. થાય ને કોને ખોડે લીધી તો જુઓ. જેને ખોડે લીધી એ કોઈ નાનું માણસ થોડું છે ભાઈ, બાપ છે જગત આખાનો. તો એટલે એટલે મજા આવે, એટલે બધા આવે. તમે જુઓ નાના મોટા બધા આવે છે. એવું નહીં કે નાના જ આવે, મારા જેવા જ આવે, તોફાની આવે, માથા ભારે આવે, મસ્તીવાળા આવે, ગાંડા આવે, ઘેલા આવે, ચટા આવે, જોગી આવે, ભૂત આવે, બધા આવે. શંભુને ત્યાં બધા આવે, શંભુને ત્યાં બધા આવે. હાજી બધા તમે જુઓ, એક જણ ચટાળા જોગી આવે, અલખધણી આવે, ગિરનારી આવે, કૃપા કૃપા. અમારા બેન ઈલાબેન શીખી ગયા, નહોતું આવડતું પણ શીખી ગયા કેવી રીતે કટિંગ પેસ્ટિંગ કરવું ને કેવી રીતે ઈ કાર્ડ બનાવવું. મને નથી આવડતું, મને નથી આવડતું. આ પ્રેમ, આ પ્રેમ ભાવ હોય ને તો બધું થાય. ને પ્રેમ ભાવ હોય તો આવી આફર્ટ્સ કામે લગાડવાનું મન થાય, સમય કઢાય ને પછી થાય. આવું જ અમારે હિનાબેને કર્યું. હિનાબેન તો માસ્ટર છે ભાઈ, શી ઇઝ સચ્ચે માસ્ટર. સૌથી પહેલું એમને મોકલ્યું, નાનપણથી શરૂ કરીને ટીંગ 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 બધા વર્ષોમાં લઈ ગયા. અહીંથી શરૂ કરી અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ, અહીંયા ગઈ. તો મને એવું લાગતું હતું કે વર્ષોની સીડી ચડી રહી છું. 1 2 3 4 10 15 20 25 50 ઉપર. થેન્ક યુ રૂચાબેન, થેન્ક યુ આરતી. આ બધા પ્રેમ જ જીવાડે છે સાહેબ, પ્રેમ. ને આજે તો પ્રેમનો મહાસાગર, ઘૂઘવતો મહાસાગર. તમે જાઓ દ્વારકાના ત્યાં ને ઘૂઘવતો હોય, જાણે તમને બોલાવતા ના હોય, આવો 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 કહેતો હોય ને મારો વાલો. એવું લાગે દ્વારકાના દરિયે જાવ ને તો બે હાથે ઉભારણા લેતો હોય ને, આવો 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 આવો. બધા પરમ તત્વો, પરમ શક્તિ, પરમ કૃપાળુ, પરમ કૃપાળુ ને અનુભૂતિ થાય. એની કૃપા હોય તો, એના બ્લેસિંગ હોય તો અનુભૂતિ કરી શકાય, વર્ણવી ન શકાય. વર્ણવી વર્ણવી વિનવું વાણી, 14 ભુવનની તું પટરાણી. મારી તને ખમ્મા 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 ખમ્મા. રક્ષા કરો જગદંબા ભવાની, રક્ષા કરો જગદંબા ભવાની. નિસ દિન કરું હું તો અંબા અંબા અંબા, રક્ષા કરો જગદંબા ભવાની, રક્ષા કરો જગદંબા
ભવાની રક્ષા કરો જગદંબા ભવાની. આવું છે રક્ષા એની. નિષદિન રટું હું તો અંબા અંબા અંબા. તમે માનશો આજે હરખ એટલો, શું બોલવું એની ખબર નથી. હું તો બોલતી પણ નથી, પણ કંઈ આવે ને એનું અનુસંધાન પણ નથી આજે જાળવી શકતી. આજે એનું અનુસંધાન પણ નથી જાળવી શકતી. આવે એના અનુસંધાનો પણ આવે. આજે આમથી આમ દોડું છું ને આમથી આમ દોડું છું, આમથી આમ હળી કાઢું ને આમથી આમ હળી કાઢું, ફૂદડીઓ ફરું ને શું કરું છું આજે ખબર જ નથી પડતી. ઘડીકમાં આમ ભાગું, ઘડીકમાં આમ ભાગું, ઘડીકમાં આને યાદ કરું, ઘડીક બધા એક જ છે પણ અલગ અલગ જુજવે સ્વરૂપે. હે ને, આવું છે બધું, અલગ અલગ બધું. દોડતી જાઉં, જોતી જાઉં, આશ્ચર્ય આનંદ, આશ્ચર્ય આનંદ, આશ્ચર્ય આનંદ. એમાં હરખ ગેલી થઈ ગઈ છું આજે. હરખ ગેલી, ખબર નથી પડતી કે શું કરું. યસ યસ, ખબર ન પડે, કારણ કે એની કૃપા એટલી વર્ષે ને. તમારી ક્ષમતા કેટલી, જીરવવાની ક્ષમતા કેટલી. આની તો કૃપા વર્ષે એટલે ધોધમાર વર્ષે, ધોધમાર વર્ષે. તમે અહીં સાચવવા જાય તો અહીં નીકળી જાય, અહીં સાચવવા જાય તો અહીં નીકળી જાય. પછી એમ થાય કે કંઈ સાચવવું નથી, આવવા દો, એની કૃપાનો વરસાદ થવા દો, માણવા દો એને. બસ કંઈ ન બોલો, કંઈ ન બોલો, કંઈ ન બોલો, માત્ર અનુભવો એને. હું મારા આવા બેસુરા અવાજે ગાઉં, મારા શંભુને, મારા ભોળાને કહું, मन की प्यास बुझाने आई, मन की प्यास बुझाने आई, अंतर घट तक प्यासी हूँ मैं, तू है मेरा प्रेम देवता, तू है मेरा प्रेम देवता, इन चरणों की दासी हूँ मैं, मन की प्यास बुझाने आई, मन की प्यास बुझाने आई। डम 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 डमरू बाजे, मैं नाचूं शंकर के आगे, डम 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 डमरू बाजे, डम 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 डमरू बाजे, मैं नाचूं शंकर के आगे, होके रहेगी जीत उसी की, होकर जागे मन की प्यास बुझाने आई, मन की प्यास बुझाने आई, अंतर घट तक प्यासी हूँ मैं, तू है मेरा प्रेम देवता, नदिया होकर प्यासी हूँ मैं। આવું છે, આવું છે. જેવું આવડે, જે આવડે પન્નેની આગળ નાચવું ખરી, કૂદવું ખરી, ગાવું ખરી, જે કેવું બધું કહી દઉં, બધું કહી દઉં. કારણ કે બધું કહી દઉં તો ક્યાંક ને ક્યાંક એટલામાંથી પસાર થાય ને, સાંભળે તો ઊભા રહે, ઊભા રહે, ઘડીક ઊભા રહે અને સાંભળે, એટલું તો મળી જાય આપણને. બહુ થઈ ગયું, બહુ થઈ ગયું. વાહ રે વાહ, કૃપા, કૃપા સિંધુ. નારાયણ સ્વામી કહે છે ને, આવી અનુભૂતિ મજા પડી જાય. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कछु नाही, जहाँ मेरे अपने सिवा और नाही,
मुझे मेरी मस्ती कहाँ लेके आई। ચાલો મિત્રો, મારું તો ચાલે જ રાખશે. આ એને ટેવ, મને ટેવ. એમને હું રોજ આવું બધું કરું ને એટલે હવે કદાચ એમને ટેવ પડી ગઈ છે. એટલે આવતા જતા હોય ને આવું બધું કરતી હોય તો ઘડીક ઉભા રહી, હસે, પછી પાછા ચાલે. એની તો આખા બ્રહ્માંડનું ધ્યાન રાખવાનું ને. બ્રહ્માંડ આખામાં આપણા જેવા કેટલા બધા હોય, બધાનું ધ્યાન રાખે. બધાને સાચવવાના હોય ને, પણ ગમે તેટલાને સાચવે, પણ ઘડીક અહીંયા આવે તો ખરા. એટલે આપણે એને કહેતા રહેવું, એટલે એના કાને પડે. ફરી એકવાર એને કહી દઈએ કે ભગવાન, એ શંભુ, એ ભોળા, તું જેવું બોલાવે છે ને એવું જ જીવાડ છે. બસ આ તારી પાસે ભેટ માંગુ છું. મારો હક છે ને, હું તો દીકરી છું, હું તો માગી શકું. તું મારો ભાઈ, તું મારો ભાઈબંધ, તું મારો બાપ, તું મારું બધું. શંભુ, તું હી તું, તું હી તું, તું હી તું. તારી પાસે બધું માગું, મને એવી બનાવી દે જેવી તું કહે છે રોજ, એવી બનાવી દે. પછી મોજ, પછી મોજ. નાની નાની ક્ષતિઓ હોય ને એ પણ તકલીફ કરે, ક્યારેક કાઢી નાખ, ફગાવી દો, બધું ફગાવી દો. ખોટા નહીં ફગાવી દો બાપ. ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે હું ચશ્મા પહેરતી નથી, ચશ્મા પહેરું તો મને દેખાશે નહીં, એટલે શું પેલું ભાપ આવે છે. એટલે આજે શંભુએ કીધું ચશ્મા વગર. પણ જેમને જેમને હૃદયથી વિશ કર્યું છે, જેમને જેમને જવાબ નથી આપી શકી, એ બધાને હૃદયપૂર્વક બે હાથ જોડીને તમારો ખૂબ ખૂબ આભાર. હૃદયપૂર્વક તમારો આભાર. તમારી વિશ મારી માટે બહુ અહેમિયત રાખે છે. મને જાહો જલાલીવાળી બનાવે છે. કાયમ તમારો પ્રેમ ભાવ રાખતા રહ્યા છો ને, રાખતા રહેજો હો. આપણે શંભુની ત્યાં બધા ભેગા મળીને મજા કરીએ, હે ને. જ્યારે તમારી અનુકૂળતા હોય ત્યારે આવજો, આપણે મોજ કરશું. આપણું કામ જ મોજ કરવાનું છે. શંભુ જે કરાવે ને એ કરશું, હે ને બાપ. એ કરાવશે, એ કરાવે, એ કરવાનું. આપણું ધાર્યું કંઈ ના થાય, ધાર્યું ધણીનું થાય. આપણે તો રહી જ છીએ, આપણે એના બાળકો છીએ. બાપ કરે એ સર આંખો પર, હે ને. ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. આ નહીં પહેરાય, નહીં પહેરાય, કેમ કે આમાં તો ભાપ આવી ગયું છે. ચાલો. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम, जीव मंगलम, जगत मंगलम, जगत मंगलम, वायु मंगलम, वायु मंगलम, अग्नि मंगलम, अग्नि मंगलम, गगन मंगलम, धरा मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम, सर्व मंगलम. सौनु हो कल्याण, ओ दुखी. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો, તમારી જય હો. મોજ કરો. આજે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. મજા કરીશું, આનંદ કરીશું. જરૂર પડે તો કોઈની ખપમાં આવજો. મજબૂત રહેજો, વડીલોનું ધ્યાન રાખજો, બાળકોની સંભાળ રાખજો. શંભુ કહેશે ત્યારે ફરી પાછા મળીશું. બાકી તો અલખ નિરંજન. જય હો શંભુ ભોળાની જય હો. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.